હેલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે બધા કામ બામ બધું કરીને નવરા થઈ ગયા છે, જાય છે હવે વાડીએ. આજ હિરલ લઈને અમિતની રજા છે, તો દવા છાંટવાની છે, નીંદવાની છે, એવું બધું છે. તો મળીએ વાડીએ જાય ત્યાં સુધી બંધ રહીજો. ટિફિન પેક કરી દીધું છે, સવારમાં ટિફિન કરી લીધું છે, અને અમિતના પપ્પાએ ગાડીમાં બાંધી દીધું, અને હિરલ બેન જો બમણી લઈ. તો હાલો બધા વાડીએ. કા હાલો, જો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અત્યારે નીંદવા. તો આપણે વાડીના વ્યૂમાં આવી ગયા છીએ. અમિતભાઈને છાંટવાની દવા એના પપ્પા એને શીખવાડે છે, એટલી દવા આ નાખવાની ને એવું બધું. કા કી દવા આપણે છાંટવાની છે? રીતની દવા છે, અને આ ઈરુની છે, અને આ ફાલની છે. બધી ભેળી નાખવાની, બધી ભેળી કરીને આમાં ડોઝ મારવાનો છે. અમિતભાઈ કાલે દવા છાંટી હતી, એ ઓલા પડામ. કા અમિતભાઈ તૈયારી કરે છે હવે પોપ ભરવાની. પાછું પાછી છાંટ દે એટલે આમાં અમે ત્યાં સૌદ નાખી દેતા. અને હિરલબેન કાલ શું કહેતા હતા બધાને, હું વાડીએ નહીં આવું, આવી ગઈ. જુઓ, આટો મારવા નહીં, આની રાપે ચડાવવાની છે. હાલો તો મળવી નીંદવા એટલે જટ નીંદાઈ જાય. હા, નીંદાઈ જાય ઉપાધિની. કા હા, પછી ભણવા જાવ. આજ રવિવાર છે એમ કે, આજ રવિવાર છે ને એટલે આપણે વાડી આવવાનો વાળો છે. અને અમિત શું કરે છે કુંડીની અંદર? ડબલા ડોલ 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 દવા મિક્સ કરવાની. દવા એમાં ડબલામાં નાખવાનું હોય ને. જા કુંડ જો ભેરીસ પાણીની આથી પોપ બનાવવાનું દ્રાવણ આજ પડે. હે બનાવવાની હોય, માપિયા ભરીને નાખવાના છે ને કે ડાયરેક્ટ? પપે આ એક માંથી ભરવાની. તાર પપ્પા જો ભરવા માંડ્યા હોય ઈ દહીં જેવી છે. આ તો ઈળોની છે. સાઈક તો હિરલ જરીક આ દહીં તને ભાવે છે મને. લે તો સાઈક તો જરીક કેક આંગળી આ બની દહીં નો ઈ દહીં પુગાડજે મુંબઈ. ભગવાન પાસે લઈ જાય ઈ દહીં, જો સાઈખું હોય તો. એ દહીંથી કઈ થાય નહીં. નારે ના કાંઈ ન થાય, સક્કરે ન આવે, ખાલી આમ પડી જાય. રોટી આવે. હાલો, જો 10:30 થઈ ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં જો આવા ટેસ્ટી ગાંઠિયા છે, વાટકા છે, બિસ્કિટનું પડીકું છે, અને એક આ પડીકું છે. ને અમિતભાઈ શાક રોટલી ખાય છે, કે મારે એવું નથી ખાવું. એ ભાઈએ શિરામણ કર્યું નથી આજ. તો હાલો બધાય નાસ્તો કરવા. હાલો, જો બપોરા ચાલુ થઈ ગયું છે, ને નીતિ ફરી છે ને એવા ને હવે હાથ પગ ધોઈ નાખ્યા છે, અને હિરલ ટિફિન ને એવું બધું લઈને અને વહી ગઈ બધું જાય. મન કે સાહી ને એવું લેતી આવી છે. આપણે જવાનું છે હવે સાહીની બવણી. જો હાલો હવે જાય. એને એટલી ભૂખ લાગી છે, મોર ભૂગી ગયા બોલો. હાલો, જો બપોરા કરવા બેસી ગયા છે. બપોરા ટાણું થઈ ગયું છે, એટલે બપોરામાં જો રીંગણા બટેકાનું ટમેટાનું શાક બનાવ્યું છે. કેવું મસ્તીનું લાલ ઘૂમ જેવું છે. જાજી ચટણી નખાઈ ગઈ છે, બહુ તીખું છે. તો રીંગણા બટેકાનું ટમેટાનું શાક છે, રોટલી છે, અને આમાં છે આથણું, અને આમાં છે સાસ. તો હાલો બધા બપોરા કરવા વાડીની મોજ. આપણે ખાઈ પીને ઠામડા ધોઈને પછી આપણે આવી જાય ફાર્મ હાઉસ. જો અને હું આવી ને મારી મમ્મી જો હીસ કે છે. એટલી મજા આવે હિસકવાની. થાકી ગયા હોય તો ઠાપ ઉતરી જાય. આપણે હિસકા ખાઈને એટલે બપોરે નીંદર ન આવે, પણ જો આમ હિસકવાની મજા આવે. અને કેવું મસ્તીનું આવો છે આ ગોડાઉન. અને આ હિસકો, આ ઝૂલો કેવો છે ખબર છે? આ ફરે હોત ને જજો આગળ. જો કેટલો મસ્તીનો છે આ ઝૂલો. આ ઝૂલો છે અને આ ખાઈટ છે. જો આ જો ન્યા ખાઈટ છે, આ બે છે હો. અને જાવ કઈક ફાર્મ આ છે ગોડાઉન. જાવ કઈક કેટલી ઘણી ફરે છે. ચક્કર આવવા માંડે હો સોડા. મજા આવે ને મમ્મી? મજા આવે. અને હવે જવાનું છે નીંદવા. હા, હજી નીંદવાનું ભૂલાઈ ગયું. મેં તો ઘરે વહી જવાની છે. વાગી ગયા 2. હવે હિસકા ખાતી હતી ને તો 2 વાગી ગયા.
કેટલું મસ્તીનું છે આમ જો જાળી કેવી નાખેલી છે આમાં જો બગીચો છે આવો આમ બગીચો છે. પડ્યું છે ચા બગીચો છે. મોચી મોચી ટ્રેક્ટર પડ્યું છે અહીંયા જાવ કંઈક છે આમ આવું છે. જો આમાં આવી શકે જો મારી મમ્મી ત્યાંથી થાકી ગઈ ને તો હવે અહીંયા આવી શકો મારો જ કંઈ વારો જ ન આવે. કેટલું મસ્તીનું છે હાલો કોઈને હિસાબું છે તો આવી જાય મારે ઈ શકો છે એટલે હું આવી જાઉં. હાલો હિરલબેન નો વારો છે અને આપણે ઉતરી જઈએ હાલો બસ હાલો હવે હિરલબેને ચાલુ કર્યું ઈ શકવાનું મજા આવે નીંદર આવવા મળે કા પણ પવન જ આખો દેવા ઈસકવાનું છે. હા તો મજા આવે છે કેટલું મસ્ત મસ્ત છે બગીચો છે અહીં ઘણો આમાં બે તો હિરલ આ ઝૂલામાં બે તો હાલો આપણે જઈએ છીએ દીદવા જો આ ઝાડ કેટલું મસ્તીનું છે જો સરસ છે બેન તો હાલવા મીડા છે ને કંટોલીનું ઓલું કે વેલો એ કેવી રીતનો ગોઠવેલો સમજો આ જાળીમાં કેટલો મસ્ત છે જો એમાં કંટોલા છે હો નાના નાના છે ઘણાય છે ફૂલે આવ્યા છે જો આ બધા આવા આવા કંટોલા કેવી જો એવું છે હાલો હવે જાવી નીંદવા અને અમે હવે જામફળ નથી આંબા હો ધરાઈ ગયા ને એટલે ભૂખ લાગી. ધરાઈ જાય ને ભૂખ ઉથલ મારીને તાતા આમ તો પૂછ્યા જો એને ખાવું નતું ખાવું ને એને બહુ ભૂખ લાગી મને થોડીક જ લાગી મેં નાનું એવું જામફળ ખાધું અને આ ખૂડો અધર સાઈડ એક ફૂડો જો અત્યારે ગયો ઓલી કોઈ જત બતાવી એક ફૂડો અહીંયા ચડ્યો છે પાક જ જામફળ ભાવે કાચા ન ભાવે એને પાકલ ભાવે જો દેખાય છે ને પાકલ એક અમે ત્યાં છે જામફળ જોવો દી લાડ બધા છે બધાય કાચા છે. લાડ બધા છે પણ ઓલી જામફળ હીરો તો અમારી પડખે નીંદે લાટ માણસ આમ જો ઓલા પણ રાખો આમ બોલા પણ બચે જો દબારી જો બધા રબિયારી બોલાવે દબારી બધા અને અમે બધા પોળી પોળી છે એ બધા રબારી તો હાલો બધા જામફળ ખાવા કેવી મજા આવે ટાટા સાઈડે બેઠા બેઠા આ જો હાલો જામફળ જામફળીમાં કેવું હાલો જો હાંજ પડી ગઈ છે ને અમે હવે ઘરે જઈએ છીએ ગાડી તૈયાર થઈ ગઈ છે હિરલબેન જો બધું ટિફિન ને બધું ખાલા ઠામડા બધા બાંધે છે અને આ પપ ને ડબલા ને ઠેલો ને બધું લઈ જવાનું છે અને અમે ત્રણ સેવી કેમ હામશું કાંઈ રખ સમાઈ જાવું નકર ડબલા મૂકી દે જે આપણે વાળું ચાલુ થઈ ગયું છે અને વાળું કરવા બે ગયા છે વાળમાં દાળ ને ભાત છે અને ઠંડી ઠંડી સાઈઝ છે તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ તમારો આવો કંઈક રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય.